तो देखो यार, आज है 30 जुलाई, राइट। तो 30 जुलाई છે ને આપણો આ ડેલી નો સેટ નંબર 8 છે, રાઈટ। જે આપણે ડેલી પ્રેક્ટિસ કરીએ છીએ 50 સવાલોની, ઠીક છે ને, જે કરંટ અને જીકે ને કનેક્ટ કરે છે। તો એ 50 સવાલોની સેટનો આ 8મો સેગમેન્ટ છે। 8 8 સેગમેન્ટ તમે જે પ્લેલિસ્ટ છે, જે જુલાઈ કરંટ અફેર્સની પ્લેલિસ્ટમાં દેખી શકો છો, ઠીક છે ને। યા તમે વિડીયોઝમાં જશો તો તમને રોજ સાંજે 6:15 વાગે આ સેશન પ્રીમિયર થતો હોય છે। તો જો કદાચ ડેલી કરંટ અફેર્સ દેખ્યા બાદ, એનાલિસિસ કર્યા બાદ તમે અહીંથી મૂવ ઓન કરો છો ને ડાયરેક્ટ સાંજે 6:15 વાગે જો એ ટેસ્ટ આપો છો, લગભગ 10-15 મિનિટ યા 12 મિનિટ હોય છે, તો તમારા આખા દિવસના સવાલો રિકોલ થઈ જાય। તો તમારે એડિશનલ કઈ બી વસ્તુ વાંચવાની જરૂર નહીં પડતી કે આ સર કરંટ અફેર્સ કર્યું છે, રિકોલ કરી, રિવાઇઝ કરી, કારણ કે આ જે 50-55 સવાલ હોય એ શબ્દશ એ તમારા આખા સવાલોનું રિવિઝન હોય। બી ડન છે? બોલજો સર। તો તમે કીધું હા સર ડન, તો ડન છે, રાઈટ। તમે કીધું હા સર ડન, તો ડન છે। ચલો, તો પહેલો સવાલ છે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા કયા મૂલ્યના પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી? ચલો, તો તમે કીધું ભારતીય રિઝર્વ બેંક દ્વારા કયા મૂલ્યના પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે? તો આ કેટલા રૂપિયાના? 50, 100, 20, 50, 10 અને 20 યા 100 અને 500? ફૂલટોસ સવાલ છે, ફૂલટોસ જવાબ રૂપિયા 10 અને 20। એક બીજો સવાલ પૂછી લે છે કે સર સમગ્ર વિશ્વમાં પોલિમર નોટોનો ઉપયોગ કરનાર પહેલો દેશ કયો હતો? તો સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું કામ કોણે કર્યું હતું સૌથી પહેલા? સિંગાપુરે કર્યું હતું, ઓસ્ટ્રેલિયાએ કર્યું હતું, નેધરલેન્ડે કર્યું હતું, સ્વિટ્ઝરલેન્ડ? જો સેશન દેખ્યો હોય તો તમને યાદ આવશે 1988માં આ પ્રકારનું પહેલી વખત કામ થયું હતું। કોને કર્યું હતું પોલિમર નોટોનો ઉપયોગ? તો સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાએ। બિડાન છે? ચલો, હા। નેક્સ્ટ સવાલ નંબર 3 છે, આંધ્રપ્રદેશના કયા શહેરમાં પંજાબ નેશનલ બેંક દ્વારા ભારતનું પ્રથમ બેંક આધારિત ક્વોન્ટમ ફાઇનાન્સ ઇનોવેશન હબ સ્થાપિત કરવામાં આવશે? બી સાયબર સિક્યુરિટીના સંદર્ભમાં, રાઈટ। સાયબર ધોખાધડી રોકવા માટે કે ફ્રોડ ઘટાડે। ચલો, સવાલ નંબર 3, તો આ પ્રકારનું કામ ક્યાં થયું? જ્યાં આગળ ભારતની 25મી હાઈકોર્ટ છે। તો તમે કીધું હા સર અમરાવતી। તાજેતરમાં ચર્ચામાં રહેલી ભવ્ય રસાયણ યોજના માટે વહીવટી ખર્ચ માટે કેટલી નાણાકીય ફાળવણી કરવામાં આવી છે? 30 કરોડ, 300 કરોડ, 1000 કરોડ કે 3000 કરોડ? સવાલ નંબર 4। ચલો, તો 4 માં શું લખશો? બી વહીવટી ખર્ચ માટે 30 કરોડની વાત છે। ભવ્ય રસાયણ યોજના અંતર્ગત દેશમાં કુલ કેટલા મોટા કેમિકલ પાર્ક બનાવવાની મંજૂરી આપવામાં આવી? 2 કેમિકલ પાર્ક, 3, 5 યા 7? તો કેટલા કેમિકલ પાર્કને મંજૂરી આપવામાં આવી છે? તો તમે લખશો 3। કેટલા? 3 કેમિકલ પાર્કને મંજૂરી આપવાની વાત છે, તો આ ધ્યાનમાં રાખીશું। સવાલ નંબર 6 છે, દેશની અર્બન કોઓપરેટિવ બેંકોના કર્મચારીઓને તાલીમ આપવા માટે આરબીઆઈ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે કે જેના અંતર્ગત દેશની અર્બન કોઓપરેટિવ બેંકના કર્મચારીઓને તાલીમ આપવાની વાત છે? ચાલો, સવાલ નંબર 6। જો તમે આ સવાલને ધ્યાનથી એ ટાઈમે દેખ્યો હશે તો ભાઈ આ યોજનાનું નામ મેન્શન હતું, ખાલી એનું વિશ્લેષણ નતું કર્યું કારણ કે પહેલા બી ઘણી વખત થઈ ગયું। તો મિશન પ્રહાર, મિશન ઉલ્લાસ, મિશન સક્ષમ या મિશન સમર? તો આજુબાજુ ના દેખશો, યાદ રાખો મિશન સક્ષમ। મિશન સક્ષમનો હેતુ એ હતો કે જે અર્બન કોઓપરેટિવ બેંકના કર્મચારીઓને તાલીમ આપવાની વાત હતી, રાઈટ। જે આરબીઆઈ દ્વારા આ પ્રકારની પહેલની વાત હતી, મિશન સક્ષમ। સવાલ નંબર 7, કયા દેશના વૈજ્ઞાનિકો દ્વારા બેક્ટેરિયા આધારિત સેલ્ફ હીલિંગ કોન્ક્રીટ વિકસાવવામાં આવ્યું છે જે સમયે આપણા સ્પીકરનો અવાજ માને કે બેટરી ડાઉન હતી? તો ભાઈ આ કયો દેશ છે કે જેને ભાઈ એ પ્રકારનો કોન્ક્રીટ વિકસાય છે જાતે જ ખુદને હીલ કરે, ભાઈ તિરાડ પડે જાતે જ ભાઈ રિપેર કરી દે? તો ભાઈ આ પ્રકારનો દેશ બન્યો છે, કોણ બન્યું છે? તો ભાઈ નેધરલેન્ડ।
આ સેલ્ફ હીલિંગ કોન્ક્રીટમાં બેક્ટેરિયાના ખોરાક તરીકે કયા પદાર્થનો ઉપયોગ થાય? તો જ્યારે જે આ કોન્ક્રીટમાં તિરાડ પડે છે, પાણી જાય છે, બેક્ટેરિયા જાગી જાય છે, તો પોતાના ખોરાક તરીકે બી કયા પદાર્થનો ઉપયોગ કરે છે? સવાલ નંબર 8. તો તમે કીધું કેલ્શિયમ લેક્ટેટ. તો પોતાના કેલ્શિયમ લેક્ટેટનો ઉપયોગ કરીને બી આ શું બનાવશે? તો કેલ્શિયમ, તમે કીધું હા સર, રાઈટ ભાઈ, ચૂનાનો પથ્થર કેલ્શિયમ ઓક્સાઇડ બનાવશે. ઠીક છે, જેનાથી બીજી તિરાડ છે એ ભરાઈ જશે. નાસાના પ્રાક્સિસ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? પ્રેક્ટિસ છે ને? તમે કીધું હા સર, રાઈટ, પ્રેક્ટિસ છે ને? હા, પ્રેક્ટિસ જ છે. ચલો, પ્રાઇમરી રિંગ ઓટોમેનસ એક્સપ્લોરેશન ઇન સીટુ. ચલો, એક્સ નો તો ક્યાં કહાની છે નહીં. ચલો ઠીક છે. તો ભઈ આ શાની વાત કરે છે? તો ભઈ આનો હેતુ છે ગ્રહોના વલયમાંથી કણોના નમૂના એકત્રિત કરો. રાઈટ, સવાલ નંબર 9, આન્સર બી રાઈટ છે. ચલો, ધોરણ 1 થી 12 ના અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મુખ્ય વિષય તરીકે સામેલ કરનાર ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ કોઈ બી એક્ઝામ માટે. સવાલ નંબર 10. ચલો, ગુડ મોર્નિંગ નવરત. ચલો, તો 6 માં સી તો લખ્યું હતું, સીધો છે. હા, ચલો. તો ભઈ આ કોને કામ કર્યું? તો આ પ્રકારનું પંજાબ સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં એઆઈ ને સામેલ કરવા માટે કઈ યોજના સ્ટાર્ટ કરવામાં આવી છે? શિક્ષા ક્રાંતિ, સરબત એઆઈ, સ્માર્ટ એઆઈ પ્રોગ્રામ યા પંજાબ એઆઈ મિશન? પંજાબ સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં એઆઈ ને સામેલ કરવા માટે, તો શું લખશો? સરબત એઆઈ. ભારતનો પહેલો સમર્પિત કેબિનેટ સ્તરીય એઆઈ વિભાગ કયા રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યું છે? મહારાષ્ટ્ર છે, તેલંગાણા છે, પંજાબ છે, કેરલા છે, કે જેને એઆઈ સ્તરીય વિભાગ બનાવ્યો? चलो भाई, सवाल नंबर 12. તો 12માં શું આવશે? કેરળ આવશે ને, કેબિનેટ સ્તરીય એઆઈ વિભાગ. ચાલો, મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને ભારતનું પહેલું એઆઈ સક્ષમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપિત કરશે? બેંગલુરુ, જામનગર, ચંડીગઢ, ગુવાહાટી? મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભેગા થઈને કામ કરી રહ્યા છે. ચલો, સવાલ નંબર 13. ચલો, સવાલ નંબર 13. બી આ સવાલ તમને ખ્યાલ છે? મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભેગા થઈને કામ કરી રહ્યા છે. ભારતનું પહેલું એઆઈ સક્ષમ ડેટા સેન્ટર તો આ જામનગર આવશે. કઈ કંપની તાજેતરમાં ભારતની 130મી યુનિકોર્ન બની છે? યુનિકોર્ન તો તમને ખબર છે ને? યુનિકોર્ન મતલબ કે ભાઈ એવા સ્ટાર્ટઅપ કે જેમની વેલ્યુએશન $1 બિલિયન પાર કરી જાય, લગભગ 8,000 કરોડ પ્લસ ની વાત કરે છે. તો બી ઓપ્શન એ અવતાર એઆઈ, ઓપ્શન બી સર્વમ એઆઈ, ઓપ્શન સી ઓપન એઆઈ या ઓપ્શન ડી સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ? સવાલ નંબર 14. તો તમે કીધું બી જે કર્ણાટકની કંપની છે સર્વમ એઆઈ બની છે. અવતાર એઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભારતના પ્રથમ સ્વદેશી વિડિયો એઆઈ મોડલનું નામ શું છે, કે જેને અવતાર એઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો બી કાલ ભૈરવ, વાજા, સરબત યા ઓઇલ સીડ મિત્ર? સ્વદેશી વિડિયો એઆઈ મોડલ, ભાઈ આ દેખી લેજો. સવાલ નંબર 15. તો શું નામ છે આનું? વાયરા. ચાલો, સાર્વજનિક પરીક્ષા માને કે અનુસૂચિત સાધનોની રોકથામ સુધારા બિલ અંતર્ગત પેપર લીક રોકવા માટે કેટલા વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે? એન્ટી પેપર લીક બિલ 2026 મુજબ કેટલા વર્ષ સુધીની જેલની સજા છે? 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ કે 14 વર્ષ? સવાલ નંબર 16.
તો ભાઈ એન્ટી પેપર લીક માટે બી કેટલા વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે? તો 10 વર્ષ. આ જ પરીક્ષા સુધારા બિલ અંતર્ગત મહત્તમ કેટલા રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે? 10 લાખ, 50 લાખ, 5 કરોડ કે 1 કરોડ? કે ભાઈ એન્ટી પેપર લીક બિલ અંતર્ગત જો કોઈ ગુનેગાર છે, પેપર ફ્રોડમાં છે, તો એવા લોકો માટે કેટલા રૂપિયાના દંડની જોગવાઈ છે? તો ભાઈ 1 કરોડ અને 10 વર્ષ. સવાલ નંબર 17. चला भाई. हाँ, ઓબ્વિયસ ઇમ્પોર્ટન્ટ છે યાર. તમને ક્યાં ને ક્યાં બનશે. પરીક્ષા પ્રણાલીમાં સુધારા માટે વડાપ્રધાન દ્વારા રચવામાં આવેલી હાઈ પાવર ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો કોને બનાવવામાં આવ્યા છે? તમે લખશો નંદન નીલકેણી. બી આ બી ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફોસિસના કો ફાઉન્ડર છે. યુથ હોકી 5S એશિયન ચેમ્પિયનશિપ 2026માં પુરુષ વર્ગમાં કયા દેશે ગોલ્ડ મેડલ જીત્યું? ઠીક છે ને, મસ્તક અમનમાં યોજાયો હતો. તમે કીધું હા. પાકિસ્તાન, ભારત, ચીન યા જાપાન? તો કોણ યુથ હોકી 5S ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતે છે? તો તમે કીધું સર ભારત. યુથ હોકી 5S ચેમ્પિયનશિપ 2026માં મહિલા વર્ગમાં કયો દેશ ગોલ્ડ મેડલ જીતે છે? ભારત, ન્યુઝીલેન્ડ, ચીન યા ઓમાન? તો કોણ જીતે છે? ભારતીય ટીમ સિલ્વર મેડલ જીતે છે, ભારતીય મહિલા ટીમ. પરંતુ જે ગોલ્ડ જીતે છે ચીન. આ યુથ હોકી 5S એશિયન ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ, મસ્કટ, ઓમાન, રોટરડેમ, નેધરલેન્ડ યા કોલાલમપુર, મલેશિયા? તો આ ક્યાં યોજાયું હતું? તો આ યોજાયું હતું મસ્કટ, ઓમાનમાં. 8મા હોકી ઇન્ડિયા વાર્ષિક પુરસ્કારમાં પુરુષ વર્ગમાં પ્લેયર ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? સવાલ નંબર 22. ચાલો, તો કોની પસંદગી કરવામાં આવી છે 8મા હોકી ઇન્ડિયા વાર્ષિક પુરસ્કારમાં પુરુષ વર્ગમાં? તો તમે લખશો હાર્દિક સિંહની. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ કોણે જીત્યો? રાઈટ, જે ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે આયોજિત છે. નવનીત કૌર, મીરાબાઈ ચાનુ, મેરી કોમ યા પીવી સિંધુ? તો કોણ જીતે છે ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ? તો નામ યાદ રાખજો, મીરાબાઈ ચાનુ. આ સવાલ ઇમ્પોર્ટન્ટ રહેશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેનાર ખેલાડી નિકોલાસ ઓટોમેન્ડી કયા દેશના છે? બ્રાઝિલના છે, અર્જેન્ટિનાના છે, સ્પેનના છે, પોર્ટુગલના છે? આ તમારા ગઈકાલના સવાલ બી રિવાઇઝ થઈ જાય છે. રાઈટ, જે ગઈકાલના સેશનમાં જે 8-10 સવાલ હતા એ બી તમારા રિકોલ થઈ જાય છે. ચાલો ભાઈ, સવાલ નંબર 24. તો તમે કીધું ભાઈ આ કોણ છે? અર્જેન્ટિના. દેખો યાર, આ પ્રકારની પ્રેક્ટિસ થી જ્યારે તમે આ પ્રકારની પ્રેક્ટિસ 30 દિવસ કરી લેશો રોજ, તો એનાથી શું થશે કે તમામ વસ્તુ, રાઈટ, જે તમામ વસ્તુ તમે કરી છે તમામ વસ્તુ રિકોલ થઈ જશે. ડન છે ને? ને જો તમે ઈચ્છતા હોય કે આપણે આખા વીકનું, રાઈટ, જે સન્ડે આવે છે, જો સન્ડે આપણે આખા વીકનું આવો ટેસ્ટ રાખીએ કે જ્યાં આગળ 500-600 સવાલોની પ્રેક્ટિસ કરી, માને 50-50 ગણીએ તો લગભગ 300 સવાલ થાય. તો જો સન્ડેના રોજ જો તમારે એ પ્રકારનું રિવિઝન કરવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. રાઈટ, જે બી લેક્ચરમાં રાઈટ વિડીયો કમ્પ્લીટ થઈ ગયો હોય ત્યાં આગળ, તો પછી હું દેખી લઈશ કે ભાઈ તમારા માટે સિરીઝ જરૂર લાવું. ચાલો, હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ જુલાઈમાં ભારતને કયું સ્થાન મળ્યું? 81, 127, 131, 91? આ 3 મહિના સુધી ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ભારતનું સ્થાન કયું છે? 81 નંબરનું છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કયું છે? 102મું છે, 130મું છે, 131મું છે યા 94મું છે? તો ભારતનું સ્થાન છે 131. ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? 116માં સ્થાને છે, 127માં સ્થાને છે, 130માં સ્થાને છે યા 157માં સ્થાને છે? તો જે ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન છે, પીસ ઇન્ડેક્સ ને, હા, 127.
ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારત કયા સ્થાને છે? 41, 38, 70 યા 91? તો જે ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારતનું સ્થાન છે 91મું છે, 91. ભારત સરકાર દ્વારા પહેલી વખત ઇન્ડેક્સ ઓફ સર્વિસીસ પ્રોડક્શન કયા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું? બી આ ઇમ્પોર્ટન્ટ હશે, રાઈટ? ઇન્ડેક્સ ઓફ સર્વિસીસ. ચલો 29. તો તમે કીધું હા ભાઈ, આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? 157, 102, 116 યા 127? તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 157. વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં કયો દેશ પહેલા ક્રમાંકે છે? ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર યા આઇસલેન્ડ? સવાલ નંબર 31. તો બી કોણ છે? વર્લ્ડ કોમ્પિટિટિવનેસ અને વર્લ્ડ ઇનોવેશન ઇન્ડેક્સ બંનેમાં જે સ્વિટ્ઝરલેન્ડ છે એ ટોપર છે. આંતરરાષ્ટ્રીય ન્યાયિક કલ્યાણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇન્ટરનેશનલ જ્યુડિશિયલ વેલફેર ડે. 32 નંબરનો સવાલ. તો બી આ ક્યારે મનાવવામાં આવે છે? બી આજના સેશનમાં ચર્ચા બી થઈ, રાઈટ? તો બી 25 જુલાઈ. 27 જુલાઈના રોજ સીઆરપીએફ દિવસ મનાવવામાં આવે છે. તો સીઆરપીએફ ની કયા વર્ષે થઈ? 1935, 39, 49 યા 58? ચલો સવાલ નંબર 33. જરૂર ભાઈ, શું નામ છે એમનું? ચલો સવાલ નંબર 33. ચલો તો તમે કીધું શું છે? બી 1939. વિશ્વ મેંગ્રોવ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? 24 જુલાઈ, 25 જુલાઈ, 26 જુલાઈ યા 27 જુલાઈ? 34. ચલો તો તમે શું લખ્યું કે જે દિવસે આપણે કારગિલ વિજય દિવસ મનાવીએ છીએ એ જ દિવસે આપણે મનાવીએ છીએ વિશ્વ મેંગ્રોવ દિવસ. તો તમે લખ્યું હા સર, 26 જુલાઈ. ઉત્તર પ્રદેશના કયા સ્થળને તાજેતરમાં 45મું યુનેસ્કો હેરિટેજ સ્થળ જાહેર કરવામાં? આ બી ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો બી ઉત્તર પ્રદેશના વારાણસી ઘાટ, સાरनाथ, कुशीनगर या आगरा फोर्ट? तो भी कौन है? तो भी सारनाथ ने 45મું હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને કયા દેશની યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં? સ્વિટ્ઝરલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા યા નેધરલેન્ડ? ચલો સવાલ નંબર 36. તો તમે કીધું ભી આ કયા દેશની ડોક્ટરેટ પદવીથી સન્માનિત? રોમાનિયા. મુંબઈમાં ઉદ્ઘાટન કરાયેલ આવકવેરા વિભાગના નવા ઓફિસ કોમ્પ્લેક્સનું નામ શું રાખવામાં આવ્યું છે? આવકવેરા ભવન, આયકર સિંધુ, ટેક્સ શિલ્ડ યા આયકર સંગમ? તો તમે લખ્યું આયકર સિંધુ. ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા દુનિયાની બેસ્ટ કન્ઝ્યુમર બેંકનો ખિતાબ કઈ બેંકને આપવામાં આવ્યો? જે કહે છે ભી બ્રેક કે બાદ આના. તો કોણ છે? पंजाब नेशनल बैंक, एचडीएफसी बैंक, स्टेट बैंक ऑफ इंडिया या बैंक ऑफ बड़ौदा? तो તમે લખ્યું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પાક માટે દુનિયાનું પહેલું એઆઈ આધારિત જીન એડિટર પ્લાન્ટ ઓપન ક્રિસ્પી કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? 39 નંબરનો સવાલ. ચાલો ભાઈ 39. ચાલો 39, રાઈટ? 39 તમે લખશો આઈસીઆર અને સેન્ટ્રલ રાइस रिसर्च इंस्टीट्यूट. चंडीगढ़ यूनिवर्सिटीએ કોના સહયોગથી ઇન્ડિયા એઆઈ ડેટા લેબ શરૂ કરી છે? મેટા, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ યા ગૂગલ? ચલો 40 નંબરનો સવાલ છે. તો તમે કીધું ભી કોના સહયોગથી? ઇન્ટેલના સહયોગથી. રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો ભી આ ભારત દ્વારા જ આ રેન્કિંગ બહાર પાડવામાં આવી હતી. તો આમાં ભારત કયા સ્થાને છે? 16મા સ્થાને. નાટો સમિટનું આયોજન અગાઉના વર્ષે નેધરલેન્ડના કયા શહેરમાં કરવામાં આવ્યું? એમ્સ્ટરડમ, રોટરડેમ, ધ હેગ યા ડેલ્ફટ? તો ક્યાં કરવામાં આવ્યું હતું? ધ હેગ ખાતે. તો ભાઈ આ હતી આજના સેશનની કહાની. ઠીક છે ને? તમે કીધું હા સર ઠીક તો ઠીક છે. ઠીક તો ઠીક છે. તો ભાઈ આજે એક તો તમને ખ્યાલ છે 12:30 વાગે
રાઈટ, જે ગુજરાત પ્રશાસન પાઠશાળા આપણી ચેનલ પર, રાઈટ, એક તો રાઈટ જે આપણી ડેલી કંડક્ટર ફ્રી સિરીઝ ચાલશે એનો લેક્ચર છે. સાથે સાથે જે બી લોકોએ જીપીપી લર્નિંગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી પહેલા તો એને કરી લો. જીપીપી એઆઈ વર્લ્ડ ભાઈ યુટ્યુબ ચેનલ છે મારી, જ્યાં આગળ એઆઈ ના માધ્યમથી વિડીયોઝ છે, એના બી સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે એક નંબર છે 6351661781. આના પર મેસેજ કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. સાથે સાથે ટેલિગ્રામમાં જોઈન થવા માટે, પીડીએફ અપડેટ માટે, ક્લાસ લેક્ચર લિંક માટે રાઈટ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક અપલોડેડ છે, તો તમે એનો પણ ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપમાં બી જોઈન થઈ શકો છો. તો ક્યારે મળીશું? નેક્સ્ટ ક્લાસમાં મળીશું. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો. સેશન યોગ્ય લાગે તો લાઈક શેર જરૂર કરજો. ને તમને આ પ્રકારની સિરીઝ, આખા વીકની સિરીઝ જો એક જ વિડીયોઝમાં જોવી હોય, સન્ડે પ્રેક્ટિસ કરવી હોય રિવિઝન માટે, તો જરૂર કમેન્ટ બોક્સમાં કહેજો. ઠીક છે, તો મળી નેક્સ્ટ ક્લાસમાં.